નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેક્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું હિરેન ધાંધલા આજે આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલમાં 3D મોડેલિંગના શોર્ટકટ કી વિશે આજે આપણે પરિચય મેળવીશું. તો જોઈએ 3D પ્લેન કમાન્ડ. હવે આપણે ઓટોકેડમાં 3D મોડેલિંગ કરવા માટે જે કમાન્ડનો ઉપયોગ કરીશું તે કમાન્ડ વિશે આજે આપણે પરિચય લઈશું. આપણે જાણીએ છીએ કે ઓટોકેડ સોફ્ટવેરમાં આપણે કોઈ પણ વસ્તુ ઉપર ઓબ્જેક્ટ ઉપર કામ કરવા માટે આપણે અલગ અલગ કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ. આ કમાન્ડમાં ઘણા બધા કમાન્ડોનો સમાવેશ થાય છે, જેમાંથી આજે આપણે 3D મોડેલિંગમાં જેનો ઉપયોગ થાય છે તે કમાન્ડના વિશે આજે આપણે માહિતી લઈશું. આ વિભાગમાં સોલિડ, સરફેસ અને મેશ મોડેલિંગ સંબંધિત ઓટોકેડ 3Dમાં વપરાતા કેટલાક ઉપયોગી કમાન્ડ્સ આપેલા છે. આપણે જાણીએ છીએ કે સોલિડ, સરફેસ અને મેશ આ ત્રણ એ 3D ઓબ્જેક્ટ છે જે 3D મોડેલિંગમાં આવે છે. હવે એ 3D મોડેલિંગમાંથી કમાન્ડ આપણે એક એક કરીને જોઈશું. સૌપ્રથમ આપણને અહીંયા સ્ક્રીન ઉપર ઓટોકેડ શરૂ કરીએ અને જે વેલકમ સ્ક્રીન બતાય તે બતાવેલી છે. તેમાં આપણે આ રેડ સર્કલની અંદર જે છે તે કમાન્ડ બાર છે. આ કમાન્ડ બારમાં આપણે કમાન્ડ મતલબ શોર્ટકટ કે એન્ટર કરીને ઓબ્જેક્ટમાં એ આપણે જોઈતા પ્રમાણમાં ફેરફાર કરતા હોઈએ છીએ. આ કમાન્ડ આપણે જે કમાન્ડ લખીએ તે આમાં પણ બતાવે છે, અને જો આપણે ઓટોકેડમાં અંદર સેટિંગ કરીએ તો આપણા કર્સરની નીચે એક બોક્સ આવે છે જેમાં પણ આપણે કમાન્ડ લખી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ. થિકન આ કમાન્ડનો ઉપયોગ કરીને તમે જાડાઈ ઉમેરીને સપાટીને ઘન બનાવી શકો છો. હવે આપણે થિકેન કમાન્ડનો ઉપયોગ કરીને સપાટી સરફેસ મોડેલિંગમાંથી ઘન મોડેલિંગમાં જઈ શકીએ છીએ. ત્યારે આપણે થિકેન કમાન્ડનો ઉપયોગ કરીશું. પોલીસોલિડ આ કમાન્ડનો ઉપયોગ કરીને તમે 3D વોલ બનાવી શકો છો. તમે કમાન્ડ લાઇન વિકલ્પોનો ઉપયોગ કરીને આ પોલીસોલિડની ઊંચાઈ અને જાડાઈ પણ આપી શકો છો. કન્વર્ટ ટુ સોલિડ આ કમાન્ડનો ઉપયોગ કરીને તમે સપાટીઓ સાથે બનેલા 3D મેશ અને વોટરટાઇટ ઓબ્જેક્ટને 3D સોલિડમાં કન્વર્ટ કરી શકો છો. કન્વર્ટેડ સોલિડ સ્મૂધ છે કે ફેસેટેડ છે તે પણ તમે નિયંત્રિત કરી શકો છો. હવે કન્વર્ટ ટુ સોલિડ આ કમાન્ડનો ઉપયોગ કરીને આપણે મેશ સરફેસમાંથી મેશ મોડેલિંગમાંથી 3D મોડેલિંગમાં કન્વર્ટ કરી શકાય છે. ડિલીટ ઓબ્જેક્ટ DELOBJ જ્યારે એક્સટ્રુડ, પ્રેસ પુલ, સ્વીપ જેવા 3D સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ સિસ્ટમ વેરિયેબલ વર્તન અથવા 2D વળાંકને નિયંત્રિત કરે છે. આ સિસ્ટમ વેરિયેબલની કિંમતો બદલી શકે છે, જેથી ઓટોકેડ તેમને 3Dમાં કન્વર્ટ કર્યા પછી વળાંક જાળવી રાખે અથવા કાઢી નાખે. ડિલીટ ઓબ્જેક્ટમાં આપણે જે બે ઓબ્જેક્ટને આપણે એકબીજા સાથે જોડતા હોઈએ ત્યારે જે ઓવરલેપિંગ થતું હોય ઓબ્જેક્ટનું એ જોઈને એને આપણે જો ઓબ્જેક્ટ રાખવો હોય તો રાખી શકીએ છીએ અને કાઢવો હોય તો આપણે એને કાઢી પણ શકીએ છીએ. વોલ્યુમ આ કમાન્ડનો ઉપયોગ કરીને 3D સોલિડનું વોલ્યુમ તેમજ તેની જડતાની ક્ષણ એટલે કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જડતાની ત્રિજ્યા, રેડિયસ ઓફ ગાયરેશન, સેન્ટ્રોઇડ અને જડતાના ઉત્પાદનો મતલબ કે પ્રોડક્ટ ઓફ ઇનર્શિયા જેવી ઘણી બધી અન્ય માહિતીઓ મેળવી શકો છો. જેમ આપણે જોયું તેમ વોલ્યુમ કમાન્ડનો ઉપયોગ કરીને વોલ્યુમ કમાન્ડનો ઉપયોગ સૌપ્રથમ આપણે 3D સોલિડમાં જ કરી શકીએ છીએ, કેમ કે આપણે અગાઉ જોયું તેમ 3D સોલિડમાં તે વોલ્યુમ, જડતા અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેવા ગુણધર્મો હોય છે. આથી વોલ્યુમ કમાન્ડનો ઉપયોગ આપણે
3D સોલિડનું વોલ્યુમ જાણવા માટે, તેનું મોમેન્ટ ઓફ ઇનર્શિયા જાણવા માટે, તેની ત્રિજ્યા જાણવા માટે, તેની સેન્ટ્રોઇડ વગેરે જેવી માહિતીઓ લેવા માટે આપણે વોલ્યુમ કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ. એક્સ-એડજીસ આ ટૂલ્સનો ઉપયોગ કરી 3D સોલિડની કિનારીઓને કાઢવા માટે કરવામાં આવે છે, જે નક્કર ભૂમિતિની માત્ર કિનારીઓને જ અલગ કરીને 2D રેખાંકનમાં ફેરવી આપશે. હવે આ કમાન્ડથી આપણે 3D સોલિડમાંથી 2Dમાં કન્વર્ટ કરી શકીએ છીએ. કોઈપણ ઓબ્જેક્ટને એક્સ-એડજીસ ટૂલ્સનો ઉપયોગ કરીને આપણે તેમાંથી કિનારીઓ કાઢી શકીએ છીએ. સેક્શન પ્લેન આ કમાન્ડનો ઉપયોગ કરીને તમે ડ્રોઈંગમાં એક સેક્શન પ્લેન બનાવી શકો છો, જેનાથી 3D ડ્રોઈંગને અલગ અલગ પ્લેન સાથે વિભાગીકરણ કરીને જોવા માટે ઉપયોગ કરી શકાય છે. ફ્લેટ શોટ આ કમાન્ડનો ઉપયોગ 3D ડ્રોઈંગને 2Dમાં રૂપાંતરિત કરવા માટે ઉત્તમ છે, અને આ કમાન્ડનો ઉપયોગ કરીને તમે સિંગલ પ્લેન પર ફ્રન્ટ, ટોપ અને આઇસોમેટ્રિક જેવા સિંગલ 3D ડ્રોઈંગના બહુવિધ દૃશ્યો પણ બનાવી શકો છો. ઇન્ટરફિયર આ કમાન્ડનો ઉપયોગ 3D સોલિડ પદાર્થોને આંતરછેદ જોવા માટે થાય છે. કમાન્ડ ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં ઉપયોગી છે જ્યાં તમે પાઇપો અને દિવાલો જેવા વિવિધ ઘન પદાર્થો વચ્ચે ઇન્ટરસેક્ટ શોધવા માંગો છો. હવે ઇન્ટરફિયર આ કમાન્ડનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ મકાન આપણે ડ્રોઈંગ દોરેલું છે, તો એમાં આપણે જ્યારે સેક્શન લાઇન આપણે દોરતા હોઈએ છીએ, તો સેક્શન લાઇનમાં આપણે જે બતાવીએ એ આ કમાન્ડથી આપણે બતાવી શકીએ છીએ. પછી કોઈ પણ 3D ડ્રોઈંગમાં આપણે જેમ કે પાઇપ અને દિવાલો વગેરે ઘન પદાર્થો છે, તો એને આપણે ક્યુબની મદદથી જાણી શકીએ છીએ કે કેટલો ફરક પડે છે એમ. શેલ સોલિડ એડિટ આ કમાન્ડનો ઉપયોગ કરીને તમે 3D સોલિડને દિવાલની જાડાઈ સાથે હોલો સોલિડમાં રૂપાંતરિત કરી શકો છો. હેલિક્સ નામ સૂચવે છે તેમ આ કમાન્ડનો ઉપયોગ ઓટોકેડ ડ્રોઈંગમાં હેલિક્સ બનાવવા માટે થઈ શકે છે. હેલિક્સ મતલબ સર્પાકાર પ્રકારની આકૃતિઓ બનાવવી. આપણે જે સ્ટેપમાં રાઉન્ડ સ્ટેપ આવે છે તેમાં જે રેલિંગની ઉપર બનાવવામાં આવે છે તેને હેલિક્સ કહે છે. સરફેસ ટ્રીમ આ કમાન્ડનો ઉપયોગ 2D ડ્રોઈંગના ટ્રીમ કમાન્ડ જેવો જ છે, પરંતુ આ કિસ્સામાં તે 2D ભૂમિતિને બદલે સપાટીઓને ટ્રીમ કરે છે. આપણે જાણીએ છીએ કે સરફેસ ટ્રીમ એ એક ટ્રીમ જેવો તે એક કમાન્ડ છે. ટ્રીમ છે એ કોઈ પણ લાઇન રિમૂવ કરવા માટે થઈને આપણે ઉપયોગ કરીએ છીએ, જ્યારે સરફેસ ટ્રીમ એ કોઈ પણ સરફેસ રિમૂવ કરવા માટે થઈને આપણે આ ટૂલ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ લેક્ચરમાં આપણે 3D મોડેલિંગમાં જે કમાન્ડનો ઉપયોગ થાય છે તેને આપણે જોયો. થેન્ક યુ.